એનસીએલ સર્ટિફિકેટ અને ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ. એનસીએલ જે એસસીબીસી ઓબીસી માટે હોય છે અને ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ પણ બધા માટે હોય છે. આમાં બહુ કન્ફ્યુઝન છે કે જોસા માટે કેટલા યરની વેલિડિટી વાળું ચાલશે, કઈ લેંગ્વેજમાં જોઈશે, પ્લસ એસસીબીસી માટે કઈ લેંગ્વેજમાં જોઈશે, કેટલા યરનું ચાલશે. તો આજનો આ વિડીયો તમે જોઈ લેશો તો આ તમારો જે સવાલનો જવાબ છે એ તમને મળી જવાનો છે. તમારે કોઈને પૂછવાની જરૂર પડવાની નથી. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા વિડીયોને ચાલુ કરતા પહેલા ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરો. સાથે સાથે વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય એડમિશન નહીં પણ તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, ખાસ તમે જોડાઈ જજો. હવે સૌથી પહેલા તો હું એસસીબીસી અને ઓબીસી માટેના એનસીએલ સર્ટિફિકેટની જો વાત કરું તો જોસા માટે કમ્પલસરી ઇંગ્લિશ લેંગ્વેજમાં જ જોઈશે અને એ જે વેલિડિટી હોય છે 1 વર્ષની સર્ટિફિકેટની જોસા માટે હોય છે. તો 1/4/2025 પછીનું સર્ટિફિકેટ તમારું જોઈશે. ખાસ ધ્યાન રાખજો, 1/4/2025 પછીનું જ 1 યરની વેલિડિટી છે એટલે નેક્સ્ટ યર સુધી વેલિડિટી હશે તો 1/4/2025 ની જ વેલિડિટી એના પછીનું તમારું સર્ટિફિકેટ કમ્પલસરી જોસા માટે જોઈશે. હવે એનસીએલ સર્ટિફિકેટ જે એસીપીસીમાં હોય છે એ ગુજરાતીમાં જ જોશે અને એની 3 વર્ષની વેલિડિટી હોય છે. તો 1/4/23 પછીનું 23 ગણો એટલે 23 થી 24 1 વર્ષ, 24 થી 25 ને 25 થી 26 આવી રીતે વર્ષ ગણાય છે. તમે આમાં 24 થી 25 ના ગણી શકો. ખાસ ધ્યાન રાખજો, 1/4/2024 ના ચાલે તો 1/4/2025 એની વેલિડિટી પતી જાય તો એડમિશન પ્રોસેસ એના પછી ચાલવાની છે. એટલે આમાં બધા કન્ફ્યુઝ ખાસ થતા હોય છે. તમારે કેવી રીતે ગણવાનું? જો 23 થી 24, 24 થી 25, 25 થી 26 સુધી વેલિડિટી છે આની 3 વર્ષ એટલે. તો ખાસ એનસીએલ સર્ટિફિકેટ એસસીબીસી અને ઓબીસી માટે જે છે જોસા માટે કમ્પલસરી ઇંગ્લિશ લેંગ્વેજમાં જ જોઈશે. 1 વર્ષની વેલિડિટી 1/4/2025 પછીનું. એસીપીસી માટે ગુજરાતી લેંગ્વેજમાં જ જોઈશે. 3 વર્ષની વેલિડિટી હોય છે એટલે 1/4/2023 પછીનું ચાલશે. એ જ રીતે ઈડબ્લ્યુએસ માટે જો જોસા હોય તો કમ્પલસરી ઇંગ્લિશમાં જ સર્ટિફિકેટ જોઈશે. ઈડબ્લ્યુએસ 1 વર્ષની વેલિડિટી હોય છે એટલે 1/4/2025 પછીનું જોઈશે. અને એસીપીસી માટે ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં ચાલે છે એટલે બંને લેંગ્વેજમાં ચાલે છે અને 3 વર્ષની એની વેલિડિટી છે એટલે 1/4/2023 પછીનું સર્ટિફિકેટ તમારું જોઈશે. તો જે લોકો ઈડબ્લ્યુએસમાં આવે છે એમને આ ધ્યાન રાખવાનું છે. જોસામાં તમે ભરતા હોય તો એ રીતની વેલિડિટી હોવી જોઈએ, એસીપીસીમાં તમે ભરતા હોય તો એ રીતની વેલિડિટી હોવી જોઈએ. સેમ ટુ સેમ એનસીએલ સર્ટિફિકેટમાં પણ જોસા અને એસીપીસીમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આઈ હોપ હવે તમને આ બંનેમાં ક્યારેય ડાઉટ નહીં આવે કે કઈ લેંગ્વેજનું અને કઈ તારીખ પછીનું મારે સર્ટિફિકેટ જોઈશે. તો આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દો જેમને પણ હજી આ જ વસ્તુનું કન્ફ્યુઝન છે, જેથી એમને પણ આનો ખ્યાલ આવી જાય કે કયું સર્ટિફિકેટ ક્યારે જોઈશે. તો મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય બાય, ટેક કેર.